નમસ્તે. આજે હું તમને એક કાર્યશાળા જેમાં અમે એક ભૂમિકા ભજવી છે અને હું ત્યાં ઉપસ્થિત હતી. એ કાર્યશાળાનો એક ભાગ બની હું. તે કાર્યશાળા અમારા જ એક ભાઈ વિક્રમભાઈ જેમણે ચલાવી હતી અને તે કાર્યશાળાનો ટોપિક હતો કે કેળવણી એટલે કે એજ્યુકેશન. તેમાં મુખ્યત્વે બાબત એવી હતી કે હાલમાં આપણે જે જોઈએ છીએ કે શિક્ષણ કેવું છે અને અમને વાસ્તવિક જણાવવામાં આવે છે કે તે શિક્ષણમાં શું ચાલી રહ્યું છે. અમે તે શિક્ષણમાંથી પસાર થઈને આવ્યા છીએ અને તે જાણતા અમને ખ્યાલ આવ્યો કે હા, અમે આ શિક્ષણનો ભાગ બની ગયા છીએ અને ભોગ પણ અમે બન્યા હતા. અને તે પછી તે શિક્ષણમાંથી બહાર આવ્યા પછી અમને ખ્યાલ આવે છે કે તે પદ્ધતિમાંથી બહાર નીકળ્યા પછી પણ અમે કેટલું પણ સારું ફીલ કરી શકીએ છીએ અને કેટલું પણ પોતાની જાતનો વિકાસ કરી શકીએ છીએ. જેમાં મુખ્યત્વે બાબત એવી હતી કે આજનું ભયયુક્ત શિક્ષણ તો કેટલું આપણને સમજાવવામાં આવે છે કે બાળક જ્યારે કોઈક વર્ગમાં હોય છે ત્યારે આપણે જોઈએ છીએ કે તેને ક્લાસમાં બોલવાની પરમિશન નથી આપતા, તેને સ્ટ્રિક્ટલી મનાઈ ના પાડવામાં આવે છે અને તેને કેટલું બધું કંટ્રોલ કરવામાં આવે છે કે તું ક્લાસમાં ના બોલ કે ચૂપ થઈ જા. અરે જ્યારે ગુજરાતી વિષય છે જે બોલે ત્યારે તેને ખ્યાલ આવે છે કે મારે આ ભાષામાં આ સુધારવાનું જરૂર છે. પરંતુ જ્યારે તે બાળકને ગુજરાતીનો લેક્ચર હોય છે ત્યારે એને બોલવા જ નથી દેતા, ત્યારે એ ક્યાંથી ગુજરાતી ભાષા શીખવે? એનો જ મોટો પ્રશ્ન છે. જ્યારે ઇંગ્લિશના કોઈ ટીચર હોય તે ક્લાસમાં ઇંગ્લિશ સમજાવતા હોય, ઇંગ્લિશ વિષય ભણાવતા હોય અને તેને ઇંગ્લિશ વિષયનું કંઈ બોલવા જ ના દે, ઇંગ્લિશમાં વાત બી ના કરતા હોય, તો તે ક્યાંથી ઇંગ્લિશનો વિષય સમજશે અને સમજી શકશે કાં તો બોલી શકશે? અને તેવી જ રીતે આપણે જોઈએ તો આજનું શિક્ષણ લોકો માને છે કે મોટાભાગના લોકો એવું માનતા હોય કે જ્યાં ફેસિલિટી, સુવિધા, એસી, ટીવી, પંખો કે સ્માર્ટ બોર્ડ એવી બધી સુવિધા સારી હોય ત્યાં આપણું શિક્ષણ સૌથી સારું અને બેસ્ટ ગણવામાં આવે છે. અને તેવી જ કોલેજ હોય કે પછી સ્કૂલ હોય એમાં એડમિશન લેવાનું સૌથી વધુ લોકોને ગમતું હોય છે. હવે આ પ્રશ્ન ખૂબ મોટો બની ગયો છે. જ્યાં સુવિધા સારી ત્યાં એજ્યુકેશન સારું, જે મારા મતે તો કહેવાય કે યોગ્ય નથી. હાલમાં મોટાભાગના લોકો એવું પણ માનતા હોય કે સામાજિક લોકો હોય એ માનતા હોય છે કે સ્કૂલ પ્રાઇવેટ સ્કૂલ કે ગવર્મેન્ટ સ્કૂલ. હવે જ્યારે એવું પણ કહેતા હોય છે કે પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષણ સારું છે અને ગવર્મેન્ટ સ્કૂલમાં શિક્ષણ સારું નથી. જ્યારે ગવર્મેન્ટ સ્કૂલ આપણા ઇન્ડિયાની વાત કરીએ તો ત્યાં ફેસિલિટી ઓછી હોય છે અને એના કારણે પણ કદાચ કહેતા હોય. હવે જે સ્કૂલનું નિર્માણ કરેલું છે અને ત્યાં જ બાળકોને એ સ્કૂલની લાઇબ્રેરી કાં તો કોઈ બી ભવન હોય, કાં તો ક્લાસરૂમ હોય, કાં તો લેબ હોય કોમ્પ્યુટર, તે જ યુઝ ના કરવા આપે. કારણ કે તે બગડી જશે, તે તૂટી જશે. પરંતુ તે બનાવવામાં શું લેવા આવ્યું છે? તે બાળક માટે. તે બાળકને જ યુઝ નહીં કરવા દો તો પછી ક્યાંથી એ પડ્યું પણ બગડી જ જવાનું છે ને. આ જ મોટી સમસ્યા છે હાલનો. અને બાળકો માટે જોઈએ તો તેને શું અનુભવ થાય છે તેમાં કે આવી પરિસ્થિતિમાં જ્યારે બાળકો હોય છે ત્યારે તેને કોઈ એક વિદ્યાર્થી હોય એની સાથે સરખામણી કરી દેવામાં આવે છે કે તારે ઓછા નંબર આવ્યા છે અને એને કેટલા ખાસા વધારે નંબર આવ્યા છે કે એ કેટલો હોશિયાર છે. અને સમાજ કાં તો આજના લોકો અને માતા પિતા પણ સપોર્ટ કરે છે આને કે વધુ સારા માર્ક્સ આવે તો તે હોશિયાર છે અને ઓછા માર્ક્સ આવે તો તે ઠોઠ છે, એવું પણ કહેવામાં આવે છે. અને જ્યારે આપણે જોઈએ માતા પિતા પણ અને બીજા ટીચર્સ પણ કે ઓછા માર્ક્સ આવશે તો એને ડેવલપ કરતો હોય એ રહ્યો, પણ તેમ છતાં પણ એને ભણતરલક્ષી વધારે ફોકસ કરાવશે. કેમ કે એ લોકો એવું માનતા હોય છે કે શિક્ષણ એટલે કે ભણવું વધારે મહત્વ છે, પરંતુ એને જે ખેલ, રમત, કલા એ ઓછી જરૂરી છે. એની કંઈ જરૂર જ નથી ભવિષ્યમાં. જ્યારે જે વ્યક્તિને જેમાં ઇન્ટરેસ્ટ છે તેમાં એને જવા જ નથી દેતા. આજ ખાલી ડિગ્રી લેવા માટે લોકો ફરે છે. આજનું શિક્ષણ ખાલી નોકરી પૂરતું જ સીમિત થઈ ગયું છે અને મોટા ભાગના લોકો નોકરી મેળવવા પૂરતું જ શિક્ષણ મેળવતા હોય. જ્યારે ગુરુકુળ પદ્ધતિ જોઈએ તો ત્યારે એવું કશું હતું જ નહીં કે શિક્ષણ શું લેવા મેળવવું છે, તો પોતાનો વિકાસ કરવા, પોતાની જાતને વિકસાવવા અને પોતાનું ચારિત્ર નિર્માણ કરવા. પણ અત્યારનું જે ધ્યેય થઈ ગયો છે ને એક ટૂંકા ગાળા પૂરતો એટલે સીમિત થઈ ગયો છે કે પોતાની વિચાર શક્તિ પૂરતો સીમિત બનાવી દીધો છે કે મારે નોકરી મેળવવી છે, પૈસા કમાવા છે અને બસ પોતાની લાઈફ એન્જોય કરવી છે. પરંતુ પોતાના અસ્તિત્વ, પોતાના ધ્યેયને સમજતા જ નથી. ત્યાં જ આ મોટો પ્રશ્ન ઉદ્ભવ થાય છે. અને જ્યારે આ બાબતને આપણે સમજીએ છીએ ત્યારે જ આપણને ખ્યાલ આવે છે કે આપણે કઈ દિશામાં જવું, કઈ દિશામાં આપણે આગળ વધવું. અને
જ્યારે આપણે આ સમજી લઈએ છીએ ત્યારે જ આપણને ખ્યાલ આવે છે. આપણે જોઈએ છીએ કે મોટાભાગના લોકો સમાજમાં અને ટીચર્સ પછી એના લોકો, આજુબાજુના સંબંધી લોકો અને લોકો કહેતા હોય છે કે જે ટીચર શિક્ષક છે તે બધી જ બાબતમાં નિપુણ હોય, સક્ષમ હોય બધી જ બાબતોમાં. હવે આ વાક્ય આપણે ખોટું ક્યાં પાડી શકીએ? જોઈએ તો ટીચર કે કેમ સક્ષમ છે, તો સક્ષમ હોવો જ જોઈએ. હવે જ્યારે આપણે બીજી જગ્યાએ કહેતા હોઈએ છીએ તો કે માણસને હંમેશા શીખતું રહેવું જોઈએ, તો ટીચર પણ એક માણસ જ છે. તે બધી જ સ્કિલ એની પાસે હોય તે જરૂરી નથી. અમુક જગ્યાએ તે શીખતો હોય છે અને લોકો એમ કહે છે કે આ સક્ષમ નથી, આ ટીચર યોગ્ય નથી, તો આ મુદ્દો પણ યોગ્ય નથી ને. એવી જ રીતે આપણે જોઈએ છીએ અને આ કાર્યશાળામાંથી મેં કેટલું બધું શીખ્યું છે, જેનાથી આપણને ખ્યાલ આવે છે કે પહેલાં આપણે શું જીવતા હતા અને આપણે શું કરતા હતા તેનો એક ભોગ બની ગયા હતા. બસ ખાલી આ જ અમે જોયા છીએ, શીખ્યા છીએ અને અમને એક નવી દિશા મળી છે. તો આવા જ તમે અલગ અલગ સેમિનારનો ભાગ બનો, શીખો, સમજો અને તમને એક નવી દિશા મળે. તો મારો આ એટલો જ આગ્રહ છે કે તમે તમારી આજુબાજુમાં થતા આવી કોઈ બી સેમિનાર, શિબિર, કાર્યશાળા વગેરેમાં જોડાઓ, જેથી તમને કોઈ યોગ્ય દિશા મળશે. તમારા બાળક, તમારા ઘરના સદસ્ય બધાને એક દિશા મળશે. તો આ સાથે જ આપણે ફરી એકવાર બીજા ટોપિક ઉપર વાત લઈને આવશે અને ફરીથી એક મુલાકાત લેશું.